फकीर, तू ही है राजा, तू ही है साईं, तू ही है बाबा। साईनाथ 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 तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ। जिस जिसने तेरा नाम लिया, जिस जिसने तेरा नाम लिया, तू हो लिया उसके साथ। साईनाथ 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 तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ। जिस जिसने तेरा नाम लिया, जिस जिसने तेरा नाम लिया, तू हो लिया उसके साथ। साईनाथ 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 तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ। इत देखूं तो तू लागे कन्हैया, उत देखूं तो दुर्गा मैया। इत देखूं तो तू लागे कन्हैया, उत देखूं तो दुर्गा मैया। नानक की मुस्कान है मुख पर, शान मोहम्मद भी है मुख पर, शान मोहम्मद भी है मुख पर। साईनाथ 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 तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ। राम नाम की है तू माला, गौतम वाला तुझ में उजाला। राम नाम की है तू माला, गौतम वाला तुझ में उजाला। नीम करेगी मीठी छाया, बदले हर चोले की काया, बदले हर चोले की काया। साईनाथ 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 तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ। तेरा दर है दया का सागर, सब मजहब भरते हैं गागर। तेरा दर है दया का सागर, सब मजहब भरते हैं गागर। पावन पारस तेरी आग, तेरा पत्थर कण कण राग, तेरा पत्थर कण कण राग। साईनाथ 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 तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ। तेरा मंदिर सबका मदीना, जो भी आए
सीखे जीना। तेरा मंदिर सबका मदीना, जो भी आए सीखे जीना। तू चाहे तो टल जाए घाट, तू ही भोला तू ही नाथ, तू ही भोला तू ही नाथ। साईनाथ 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 तेरे हजारों हाथ, साईनाथ तेरे हजारों हाथ। साई राम साई लेके उसका नाम साई, जप ले तू माला साई की, जप ले तू माला साई की, जप ले तू माला। तन को भी मन को भी और कण कण को भी उसने सजा डाला, साई की जप ले तू माला, साई की जप ले तू माला। ओम साई राम साई लेके उसका नाम साई, जप ले तू माला साई की, जप ले तू माला साई की, जप ले तू माला। बड़ा निराला साई का प्याला पी ले तू भाई, पी ले तू भाई, पी ले तू भाई। साई नाम के इस प्याले में उसकी झलक पाई, उसकी झलक पाई, उसकी झलक पाई। इस दरबार में बात अनोखी हमको नजर आई, चारों धाम में साई नाम की महिमा है छाई, साई की महिमा है छाई। सबका सहारा है वो, जग उजियारा है वो। જેટલા અહીંયા બેઠા છો એ તમામને મારી નમ્ર વિનંતી છે કે ઘડીક શાંત થઈ અને એક જોરદાર ચકાચક જય બોલાવી છે માં ભગવતીની। જેટલા અહીંયા બેઠા છો એ બધાય હાથ ઉપર કર દો, હાથ પૂરેપૂરા ઉપર કર દો। જે હાથ ઉપર ન કરે અને બાજુવાળાના હમ ભાઈ તું પેલા ઉપર કર, તું મારી બાજુ બેઠો છે, हाथ ऊपर करो। बोलिए आदि शक्ति अंबे माती की। જેમાં મજા નથી આવતી, જે જોરદાર ચકાચક જે જો થવી જોઈએ। મોરા ભાગડમાં પ્રોગ્રામ થાય છે અને આખા સુરત પંથકમાં નહીં પણ આખા ગુજરાતમાં ખબર પડવી જોઈએ કે મોરા ભાગડમાં આ ફ્રેન્ડ્સ યુવક મંડળ તરફથી જોરદાર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરા બાગડ ગામે ગામ નેડે નેડે ગલીએ ગલીએ એનું નામ ગુંજવા માંડે એવી ચકાચક જય બોલાવી છે। એટલે ફરીવાર એકવાર જોરદાર ચકાચક જય બોલાવો। બોલીએ આદ્ય શક્તિ અંબે માતી की। હા આને મોજ કહેવાય કે આજ આનંદ, આજ સુરંગ, આજ સલુના સ્નેહ સખી, આજ અમારે આંગણે કંચન વર્ષે બે। ઉનાનો વરહાદ વરસતો હોય એવા રૂડા દિવસે જ્યારે તમે અમે ભેગા થયા છીએ ત્યારે એમ કહેવાય કે આ પ્રેમનો નાતો છે, આ લાગણીનો નાતો છે। અહીંયા સ્નેહથી જ્યારે તમે અમને બોલાવ્યા છે, ગયા વર્ષે લગભગ 31 ડિસેમ્બરના રોજ અમે આ જ જગ્યાએ સુંદર કાર્યક્રમ કરી અને અહીંયા ગાડી ફરી પણ ફરમાઈશ સાથે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। ત્યારે આટલું સુંદર આયોજન કરવું એકદમ મહત્વની વાત એ છે કે દીકરાઓ જવાન હોય અને અત્યારના જમાનામાં મોબાઈલ યુગમાં દીકરાઓ જે જવાન થાય ને પછી તો લગભગ મોબાઈલની અંદર વોટ્સઅપ ને ફેસબુક સિવાય કોઈ કામ ધંધો કરતા નથી, પણ નોકરી ધંધો કર્યા પછી એમાંથી સમય કાઢી
અને તમારી ને મારી દીકરીની ચિંતા કરી અને આ દીકરીઓનું એજ્યુકેશન જે વધારવા માટે તત્પર છે એવા ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી અહીંયા આગળ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. તો જોરદાર તાળીઓ સાથે વધાવીશું ફ્રેન્ડ્સ ગ્રુપ મોરા બાગડ ચેરિટેબલ ટ્રસ્ટને. તાળી જોરદાર પાડો મિત્રો, કારણ કે હજુ તો લબર મૂછિયા છે જેના મૂછના દોરા નથી ફૂટ્યા એ લોકો આપણી દીકરીઓનું વિચારે છે. આ નોટબંધીમાં જ લોકો અત્યારે હલવાના છે ને એ ઘડી દીકરીઓ માટે એજ્યુકેશન વિચારે છે. એવા દીકરાઓ માટે તાળીઓ પાડવાનું થાય ને તો અચકાવવું ન જોઈએ, મોજ જ કરવી છે. મેં પહેલા કીધું કે આજ આનંદ આજ ઉસળંગ આજ સલુના સ્નેહ સખી આજ અમારે આંગણે કંચન વર્ષે મેં હોનાનો વરસાદ વરસતો હોય એવા રૂના દિવસે જ્યારે ભેગા થઈએ છીએ અને અમને એમને બોલાવવા નથી આવતા. એ તમારો પ્રેમ ને લાગણી અમને ખેંચી લાવે છે કે 4 મિલે 64 ખીલે 20 કરે કર જોડ, 4 મિલે 64 ખીલે અને 20 કરે કર જોડ, યહી મિલન છાતી ઠરે ને ભર કે હાથ કરોડ. 4 મિલે 2 આંખો તમારી અને 2 આંખો મારી આમ મળી જાય અને 64 દાંત ખીલવા માંડે. 4 મિલે 64 ખીલે 32 દાંત તમારા અને 32 દાંત મારા આમ હસવા માંડે કે 4 મિલે 64 ખીલે અને 20 કરે કર જોડ, 10 આંગળીઓ તમારી 10 આંગળીઓ મારી હાથ જોડી અને જય શ્રી કૃષ્ણ કહી જાય કે 4 મિલે 64 ખીલે અને 20 કરે કર જોડ, યહી મિલન છાતી ઠરે, હૈયાના હાથ ખુલી જાય અને અંદરથી અવાજ નીકળી જાય, આયો મારો માસ્ટર રાણા આયો, આયો મારો હરી ભરવાડ આયો, એમ અવાજ નીકળી જાય કે 4 મિલે 64 ખીલે અને 20 કરે કર જોર, યહી મિલન છાતી ઠરે અને હરકે હાથ કરોડ. 3.5 કરોડ રૂવાડા તમારા અને 3.5 કરોડ રૂવાડા અમારા જ્યારે ખડા થઈ જાય ને એનો પ્રેમ કહેવાય. અને પ્રેમ ને લાગણી વશ થઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ ત્યારે અમારા સંગીત કલાકારો કે જેને સાંભળવો એક લાવો છે, જેને એક માણવો લાવો છે, એ સંગીતકારોને નમ્ર વિનંતી કરું કે આજના કાર્યક્રમની શુભ શરૂઆત એક નાનકડા સંગીતથી શરૂઆત કરીશું. તો તમારી સમક્ષ રજૂ થાય છે અમારા સંગીત મિત્રો.
ગોઠવાઈ જાઓ ભાઈ. આ જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાઓ. અહીંયા ખરેખર બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને જેટલા બેઠા છે દરેકને નિમ્ર વિનંતી, ઘડીક વાર શાંત થઈ જાઓ. કારણ કે આપણે જે પ્રસંગ લઈને બેઠા છીએ એમાં ગુજરાતના બે નામાંકિત કલાકાર, જેને સાંભળવો એક લાવો છે, જેને માણવો એક લાવો છે. અને લગભગ બંને દીકરાઓ એવા છે કે જેમણે શરૂઆત એક સાથે કરેલી. અને પ્રથમવાર એવું બન્યું છે કે એક જ સ્ટેજ ઉપર માસ્ટર રાણા અને હરિ ભરવાડ અહીંયા ઉપસ્થિત થવાના છે. મૂળ વાત કે આજનો આ કાર્યક્રમ એ આપણી દીકરીઓ માટે છે કે જેને ખરેખર પોતાની માતા પિતાની જેને છત્ર છાયા ગુમાવી છે, એવી દીકરીઓને આજ ખરેખર સન્માનિત કરી એના એજ્યુકેશન માટે, એના ભણતર માટે એક આગવી શૈલીથી ફ્રેન્ડ્સ ગ્રુપ મુરા ભાગળ તરફથી અહીંયા અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ઇંગ્લેન્ડ હોય કે પછી સાઉથ આફ્રિકા હોય, દુનિયાના તમામ દેશમાં બંને દીકરાઓએ શેર કરી અને ખરેખર ગામડે ગામડે, નેહડે નેહડે, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ જેની નામના ગુંજતી હોય, દરેક જગ્યાએ જેની કેસેટો ગુંજતી હોય એવા બે દીકરા એટલે અમારો માસ્ટર રાણા અને હરિ ભરવાડ, એ બંને માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. બંને દીકરાઓને રજૂ કરવા છે, પણ એ પહેલા એક ટૂંકી માહિતી આપી દઉં કે ફ્રેન્ડ્સ ગ્રુપ મુરા ભાગળ એમના તરફથી આ વખતે અવનવું આયોજન કરવામાં આવ્યું છે. અને એટલું સુંદર આયોજન કે ખરેખર આપણે જાણીને આપણાને એમ થાય કે આ દીકરાઓ કેટલું સુંદર વિચારી શકે છે, જેને ખરેખર આપણા દેશનું ભવિષ્ય કહેવાય. કે જે દીકરાઓ પોતાની નોકરી ધંધે કે કદાચ કોઈ કામકાજ કરી અને એમાંથી સમય કાઢી અને થોડી ઘણી બચત કરી અને તમારી મારી સમક્ષ એ લોકો રજૂઆત કરી અને એમ કહેતા હોય કે અમારા જગત માટે કંઈક કરવું છે, આ સમાજ માટે કંઈક કરવું છે. અને સમાજ માટે જો કદાચ એ મિત્રો હાકલ કરતા હોય તે દરેક મિત્રોને તમારે મારે બધાએ ભેગા મળી અને સાથ સહકાર આપવાનો છે. અને સાથ સહકારમાં હું એટલું કહેવા માંગુ છું કે ફ્રેન્ડ્સ ગ્રુપ એ આવા અવનવા આયોજનો કરતા રહે, એના માટે એમને ખરેખર અભિનંદન પાઠવવા જેવા છે. એકવાર અમારા ફ્રેન્ડ્સ ગ્રુપ માટે જોરદાર તાળી થઈ જાય. એમનું પહેલું સૂત્ર એટલું સુંદર છે, દીકરી બચાવો દીકરી પઢાવો. એટલું સુંદર સૂત્ર છે. અત્યારે ભ્રૂણ હત્યા એટલી બધી વધી ગઈ છે અને એમાંય હું એમ માનું છું કદાચ આ જગતની અંદર દીકરી ન હોય, જો કદાચ આ જગતમાં દીકરી ન હોય તો જગતની પરિસ્થિતિ કેટલી અઘરી બની જાય. જો દીકરી ન હોય ને તે વહુ ન બની શકે, અને વહુ ન હોય ને તો માં ન બની શકે, અને માં ન હોય ને તો આ સંસાર ન ચાલી શકે. બાપ એક જ જીવનમાં ત્રણ ત્રણ પાત્રો જે ભજવે છે એવી દીકરી માટે જ્યારે અહીંયા આગળ વાત કરવામાં આવે અને એ દીકરી માટે કદાચ એના ભણતરની વાત કરવામાં આવે, એના એજ્યુકેશનની વાત કરવામાં આવે, ત્યારે એમ કહેવાય કે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આ વખતે કન્યા એજ્યુકેશનની સ્કીમ છે કે જેમાં 1 થી 10 ધોરણ સુધી અભ્યાસ કરતી દીકરીઓ જે ખરેખર મા બાપ વિહોણી છે એવી દીકરીઓને આ સ્કીમનો લાભ મળી શકે છે. જોરદાર એના માટે તાળીઓ પાડી શકો છો. અને આ તેજસ્વી વિદ્યાર્થીનીઓ કે જેને ખરેખર ભણતરમાં સૂઝબૂઝ છે, આગળ વધી શકે એવી દીકરીઓ છે, અને એ દીકરીઓ કે જેના ખરેખર મા બાપ આ જગતમાં નથી, આ દુનિયામાં નથી, એવી દીકરીઓને પણ એના ભણતર માટે કંઈક આગળ લાભ જોઈતા હોય, એના એજ્યુકેશન માટે
કંઈ પણ લાભ જોઈતા હોય તે અમારા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સુંદર એનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે કોઈ મિત્રોને કે જે કોઈ બેન દીકરીને આ એજ્યુકેશનનો લાભ લેવો હોય તો અહીંયા આગળ અમારી જે બોર્ડ ઉપર એમનો ફોન નંબર, કોન્ટેક્ટ નંબર લખેલો છે. એ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરી અથવા તો મેસેજ કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારે આજનું આ જે સુંદર આયોજન છે એ પ્રસંગનો લોન્ચિંગ ટાઈમ થઈ ગયો છે. ત્યારે હું ગુજરાતનું જેને ગૌરવ કહેવાય કે ગુજરાતની જેણે ખરેખર બંને નાના દીકરાઓએ એવી ઓળખ બનાવી છે કે પછી એ ભારત દેશ હોય, ગુજરાત રાજ્ય હોય કે એના નેહડે નેહડે ગલીએ ગલીએ જેની કેસેટો ગુંથી હોય એવા બે દીકરાઓ, એમને નમ્ર વિનંતી કરી કે આજે અહીંયા સ્ટેજ ઉપર આવી અને અહીંયા કન્યા એજ્યુકેશન સ્કીમ ખુલ્લી મૂકે તો તમારી સમક્ષ રજૂ થાય છે માસ્ટર રાણા અને હરી ભરવાડ. જોરદાર તાલીઓ સાથે વધાવીશું માસ્ટર રાણા અને હરી ભરવાડ. હરી ભરવાડ. मार्ग दावी सिया नाथा
છેલ્લા પાછળની સાઈડ જે મિત્રો ઊભા છે એમને નમ્ર વિનંતી છે, અમારા ફ્રેન્ડ્સ ગ્રુપ એ તમને પ્રેમથી નમ્રતાથી એમ કહેવા માંગે છે કે મિત્રો તમે સાથ સહકાર આપી અને એકવાર બેસી જાઓ તો મજા આવે. જે પાછળ ઊભા છે દરેક મિત્રોને નમ્ર વિનંતી કે એકવાર જગ્યા લઈ લો અને બેસી જાઓ તો ઓર મજા આવે. અને અહીંયા ફ્રેન્ડ્સ ગ્રુપ મુરા ભાગળ તરફથી આજનું એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એમાં ગુજરાતના બે મોટા ગજાના કલાકાર માસ્ટર રાણા અને હરિ ભરવાડને અહીંયા જ્યારે ઉપસ્થિત કરવામાં આવ્યા છે, ત્યારે કન્યા એજ્યુકેશન સ્કીમ એને અમારે ખુલ્લી મૂકવી છે તમારી સમક્ષ. ત્યારે માસ્ટર રાણા અને હરિભાઈ ભરવાડને નમ્ર વિનંતી કરું કે સ્કીમ જે મા બાપ વિહોણી દીકરી છે કે જેના ખરેખર મા બાપ આ જગતમાં નથી, કે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે, એવી દીકરીઓની માટે આ સ્કીમ ખુલ્લી મૂકવામાં આવે છે. તેનું લોકાર્પણ અમારા માસ્ટરભાઈ રાણા અને હરિભાઈ ભરવાડ કરશે, તો જોરદાર તાળીઓ સાથે વધાવીશું માસ્ટર રાણા અને હરિભાઈ ભરવાડ. જે ફ્રેન્ડ્સ ગ્રુપ મુરા ભાગળ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અહીંયા ખુલ્લી મૂકવામાં આવે છે. જે કોઈને આ સ્કીમનો લાભ જોઈતો હોય, આ સ્કીમમાં જોડાવા માંગતા હોય, એ દરેકને નમ્ર વિનંતી કે આ બેનર ઉપર અહીંયા ફોન કોન્ટેક્ટ લખવામાં આવેલો છે, એના થકી તમે મેસેજ કરી શકો છો, ક્યાં તો પછી ફોન ઉપર વાત કરી અને એનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 1 થી 10 ધોરણ ભણતી દીકરીઓ માટે ખાસ વિનંતી છે કે એની સુવિધાઓ પૂરી પાડવા માટે ફ્રેન્ડ્સ ગ્રુપ અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ સાથે વધાવીશું ફ્રેન્ડ્સ ગ્રુપ મોરા ભાગળ ચેરિટેબલ ટ્રસ્ટ. આગળ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે ત્યારે પ્રથમ આપણે ગજાનન ગણપતિ મહારાજને યાદ કરીએ, કારણ કે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્ન કુર્મ દેવાન સર્વ કાર્યસુ સર્વદા. આપણે જે કાર્ય લઈને બેઠા છીએ એ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે એના માટે આપણે ગજાનન ગણપતિ મહારાજને યાદ કરતા હોય ત્યારે એ ગજાનન ગણપતિ મહારાજની સુંદર સ્તુતિ કરવી છે. ત્યારે ગુજરાતનું મોટું નામ જેને સાંભળવો એક લાવો છે, જેને માનવો એક લાવો છે, જેની ખરેખર કેસેટો ગુંજે છે, એવા અમારા હરિભાઈ ભરવાડ અહીંયા ઉપસ્થિત છે. એમને એકવાર જોરદાર તાલી સાથે વધાવીશું. હરિભાઈ ભરવાડ 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 ભરવાડ. ગયા વર્ષે એટલે કે 2015માં જ્યારે આ મોરા ભાગળની અંદર ધૂમ મચાવી અને તમારી સમક્ષ જેને મોજ કરાવી છે, અને ગુજરાતનું ખરેખર જેને ઘરેણું કહેવાય, જેને ખરેખર ગુજરાતનું જેને એક આગવું નામ કહેવાય એવા માસ્ટર રાણા અહીંયા ઉપસ્થિત છે, તો એકવાર જોરદાર તાલી અમારા માસ્ટરભાઈ રાણા માટે થઈ જાય. ત્યારબાદ સંગીતની એક આગવી મજા છે અને સંગીતમાં જે સાથ આપી રહ્યા છે એવા જેને તબલા ઉપર બિરાજમાન છે એવા અમારા કામેશભાઈ ઉસ્તાદ અહીંયા ઉપસ્થિત છે, એના માટે જોરદાર તાલી થઈ જાય. ઢોલકનું જેને ધીંગાણું કહેવાય, આ પહેલા અમારા દરબારો ધીંગાણા બહુ કરતા હો, હવે ધીંગાણા બંધ થયા એટલે ઢોલક ઉપર ધીંગાણું કરે છે. અમારા દીપકસિંહ ચૌહાણ માટે એક જોરદાર તાલી થઈ જાય. અને જીનું જંતર વાગે ને મારા મનડા કોરી ખાય, જેના હાથમાં માં સરસ્વતી બિરાજમાન છે એવા મારા ઈશાક શેખ માટે જોરદાર તાલી થઈ જાય, જે બેન્ચો ઉપર સંગત કરી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત એ કે આ દીકરાને પહેલા જોઈ લો, આ છોકરાને પહેલા દરેક એકવાર નજર કરીને જોઈ લો. આ સ્કીન ઉપર દેખાતો હોય ખાસ જોઈ લેજો કે આ છોકરાને જોઈ લો. આ છોકરા માટે અમે છોકરી જોવા ગયા હો, આ છોકરી જોવા ગયા. અમારો પ્રદીપ છોકરીને પસંદ પડી ગયો, છોકરી પ્રદીપને પસંદ પડી ગઈ. બંને જણાએ 1.5 કલાક વાતો કરી. વાતો કર્યા પછી છોકરીનો બાપો મારી જોડે આવ્યો, મને કે રાજુભાઈ છોકરો રૂપાળો છે. મેં કીધું તો સાચી વાત છે. મને કે યાર બોલવામાં કે છે બહુ ભણેલો ગણેલો લાગે છે. મેં કીધું એ સાચી વાત છે. આ થોડો અવાજ ન કરતા બસ.
મને કે છોકરો રૂપાળો છે, મેં કીધું તો સાચી વાત છે. મને કે યાર એની પર્સનાલિટી જોરદાર છે, મેં કીધું એ સાચી વાત છે. મને કે એજ્યુકેટર લાગે છે, મેં કીધું એ સાચી વાત છે. પણ મને કે યાર એક વાતનો પ્રોબ્લેમ છે. મેં કીધું શું પ્રોબ્લેમ છે? મને કે છોકરો ધંધો શું કરે છે? મારે કિયા મળે કેવું મંજીરા વગાડે. પણ મંજીરામાં જેને દેશ પ્રદેશ જેને મોજ કરાવી છે એવા અમારા પ્રદીપ માટે જોરદાર તાલી થઈ જાય. અને આજ ખરેખર એટલો આનંદ છે, એટલો ઉત્સાહ છે, ત્યારે ફરી એકવાર જેટલા અહીંયા બેઠા છો એ દરેકને નમ્ર વિનંતી કરું છું કે એકવાર જોરદાર જય બોલાવી અને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. ત્યારે ફરી એકવાર જેટલા બેઠા છે એ બધાને નમ્ર વિનંતી હાથ ઉપર કરી દો. એકવાર અમારા કાશીવાલા, મચકલાવાલા, મંજીરાવાલા એવા અમારા સીતારામભાઈ માટે જોરદાર તાલી કરતો. પહેલા અહીંયા એ માણસ ન રહી જવા જોઈએ. પણ એક જોરદાર ચકાચક જય બોલાવી છે એટલે જેટલા અહીંયા બેઠા છે બધા હાથ ઉપર કરો. જે હાથ ઉપર ન કરે ને બાજુવાળાના હમ પહેલા તો કહી દો, એ ભાઈ તું પહેલા ઉપર કર. બોલે આદ્ય શક્તિ અંબે માત કી, સાईं बाबा की, जलाराम बापा की, खोडियार मात की, महाकाली मात की. ओम नमः पार्वती पते हर हर महादेव. ત્યારે જેમ શરૂઆતમાં જ મેં કીધું એમ ગજાનંદ ગણપતિ મહારાજની સુંદર સ્તુતિ કરવી છે. પણ એ પહેલા અમારા ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી મિતેશભાઈ જે ફ્રેન્ડ્સ ગ્રુપના પ્રમુખ છે એ તમારી સમક્ષ કંઈક વાત કરવા માંગે છે, તો જોરદાર તાલીઓ સાથે બતાવીશું. મિતેશભાઈ. જ્યારે પણ શેરડીમાં સાંઈ બાબાનો દરબાર લાગે છે ત્યારે જે માહોલ શેરડીમાં હોય એવો માહોલ આજે આપણા મોડા ભાગરમાં છે. ત્યારે સૌપ્રથમ ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી સૌને ઓમ સાંઈરામ. અને ત્યાર પછી જ્યારે આજે આટલો ભવ્ય પ્રોગ્રામનું આયોજન મોડા ભાગર ખાતે થયું છે ત્યારે અમારી ટીમ માટે એકવાર જોરથી તાલીથી વધારી દો અમારી ટીમને કે જેમને કન્ટિન્યુ 2 મહિનાની મહેનત કરીને આટલો મોટો પ્રોગ્રામનું આયોજન કર્યું. અને જે પણ લોકોએ આ નોટબંધીના માહોલમાં પણ અમને સપોર્ટ કર્યો છે, ડોનેશન આપ્યું છે, એવા બધા લોકોનો અમે દિલથી આભાર માનીએ છીએ કે અમને આ પ્રોગ્રામમાં સપોર્ટ કર્યો. અને સૌપ્રથમ ફ્રેન્ડ્સ ગ્રુપના જે 12 વર્ષથી એમાં 12 વર્ષમાં જેનો સૌથી મોટો સપોર્ટ હોય એવા મેહુલભાઈ ઓમ સાઈ લાઇટના પણ અહીંયા ઉપસ્થિત છે. તો મેહુલભાઈ માટે એકવાર જોરથી તાલીથી મેહુલભાઈનું સ્વાગત કરજો. અને જ્યારે આજે સૌથી ફર્સ્ટ ટાઈમ મોડા ભાગરમાં હરી ભરવાડ અને માસ્ટર રાણા જેવા કલાકારો એક સ્ટેજ પર ઉપસ્થિત છે ત્યારે તમને વિનંતી છે કે શાંતિનો માહોલ બનાવી રાખીને લોક ડાયરાનો આનંદ માનો. અને જે અમારી કન્યા એજ્યુકેશન સ્કીમ આજે લોન્ચિંગ થઈ છે એ સ્કીમ વિશે એક મેસેજ આપવા માંગુ છું કે કન્યા એજ્યુકેશન સ્કીમનો મતલબ એવો છે કે જે પણ છોકરી હોય 1 થી 10 ધોરણમાં ભણતી જેના પિતા નહીં હોય એવી છોકરીઓનો અભ્યાસનો ખર્ચો ફ્રેન્ડ્સ ગ્રુપ મોડાભાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવશે. અને જે પણ છોકરીઓ આ સ્કીમનો લાભ લેવા માંગતી હોય એ છોકરીઓ અમારા બેનર્સ પર નંબર છે, એ અમારું એડ્રેસ પણ અહીંયા જ છે આજ, તો અમને કોન્ટેક્ટ કરી શકે છે અને પોતાનું નામ નોંધાવી શકે છે. હવે ત્યારે જ્યારે અમુક મહેમાનો અહીંયા અમારા વચ્ચે ઉપસ્થિત છે તો આપણે એક સન્માન સમારોહ કરી દઈએ. ને ઓલરેડી અમે જે બેટી પઢાઓ યોજના અમારી ચાલતી હતી જેમાં 14 છોકરીઓ અમારા બેટી પઢાઓ યોજનામાં અમારા ગ્રુપ દ્વારા ભણાવવામાં આવે છે. બધી છોકરીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તે બધી છોકરીઓને પણ કહે છે કે આગળ આવી જજો. બધી જેટલી પણ છોકરીઓ અહીંયા હાજર છે 14 છોકરીઓ આગળ આવી જજો. અને જે પણ અમારું આમંત્રણનું માન આપીને અહીંયા ઉપસ્થિત છે એવા બધાને પણ અમે આભાર માનીએ છીએ કે અમારું માન આપીને તમે અમારા પ્રોગ્રામને સફળ બનાવો છો. આવા જ આશીર્વાદ અમને ફ્યુચરમાં પણ આપતા રહેજો એવી આપણે તમને વિનંતી કરીએ છીએ. અને જે પણ છોકરીઓ જે પણ લોકો અમારા ટ્રસ્ટને ડોનેશન આપવા માંગતા હોય ચેકથી યા કેશ એ ગમે ત્યારે આજે નહીં તો ભવિષ્યમાં પણ આપવું હોય તો આપી શકો છો. તમારે 1 રૂપિયો આ છોકરીઓના એજ્યુકેશન પછાડી મહાદાનમાં જશે. તો જે પણ દાન આપવા માંગતું હોય આજે આપો યા ભવિષ્યમાં પણ દાન આપવા માંગતા હોય તો અમારો ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો. તમારો 1 રૂપિયો આ છોકરીઓના એજ્યુકેશનના મહાદાનમાં જશે.
જ્યારે આપણે સન્માન સમારોહ શરૂ કરીએ સૌપ્રથમ જે આપણા બે મોંઘેરા કલાકારો અહીંયા હાજર ચિંતનભાઈ રાણાનું સન્માન ગણેશભાઈ ત્રિવેદી કરશે. વરવાનું સન્માન અજયભાઈ વર્મા કરશે. ત્યાર પછી રાજુભાઈ બારોટનું સન્માન ભાવેશભાઈ ટેલર કરશે. ત્યાર પછી આ જેટલા પણ કલાકારો ઉપસ્થિત છે બધાનું સન્માન શ્રેયાંશભાઈ ને નિલેશભાઈ વિજયભાઈ મળીને ગુલાબ આપીને એમનું સન્માન કરશે. ત્યાર પછી આપણા અહીંયા જે કોર્પોરેટર ઉપસ્થિત છે આપણા વોર્ડના એ દિગ્વિજયભાઈનું સન્માન આપણે શ્રેયાંશભાઈ પ્રજાપતિ કરશે. ત્યાર પછી કમલેશભાઈ મસાલાવાલા જે લાફ્ટરના મેન એ છે લાફ્ટર વર્લ્ડના મેન નંબર 1 પર જે આખા એશિયા ખંડમાં આવે છે એમનું સન્માન રાજુભાઈ બંસલ કરશે. જેમને 12 વર્ષમાં અમને ફૂલ સપોર્ટ કર્યો છે એવા મેહુલભાઈ બંધાણીનું સ્વાગત શ્રી મિતેશભાઈ દલાલ કરશે. જેમનું સપનું હતું એ આજે સપનું પૂરું થયું છે એમનું, તો એમને તાળીથી સ્વાગત. હાલો, હવે 5 જ મિનિટમાં હરિભાઈ એમનું પહેલું ગીત લઈને અહીંયા રજૂ થશે ત્યારે તમે શાંતિ રાખજો. અને જે છોકરીઓ બેટી પઢાઓ યોજનાની અમારી અહીંયા ઉપસ્થિત છે એ બધી છોકરીઓનું શાલ ઓઢાડીને અને ડ્રેસ આપીને મેહુલભાઈ સન્માન કરશે. પબ્લિકને ખાસ વિનંતી છે થોડીક શાંતિ રાખજો. હરિભાઈ થોડીક 5 જ મિનિટમાં હરિભાઈ એમનું પહેલું ગીત લઈને ઉપસ્થિત થાય છે અને ત્યાર પછી થોડીક વાર પછી માસ્ટરભાઈ અને હરિભાઈ એક સાથે જુગલબંધીમાં આવશે. તો આ પ્રોગ્રામનો શાંતિથી લાવો લેવો અને અમને ફૂલ સપોર્ટ કરો. બધાને વિનંતી છે વિડીયો વાળા ભાઈ જે જ્યાં બી હોય ત્યાં ઉપસ્થિત થઈ જાઓ. આપણી સ્ક્રીન બંધ થઈ ગઈ છે અમારી. બધા પબ્લિકને વિનંતી છે
જલ્દીથી પ્રોગ્રામ આપણો ચાલુ થશે. પબ્લિકને વિનંતી છે કે અમને સપોર્ટ કરો. ને આ જેટલી બી વચ્ચે છે બધા સાઈડ પર આવી જાઓ. ભાઈ બધા આવી જાઓ. ભાઈઓ 5 જ મિનિટમાં ચાલુ થવાનો છે પ્રોગ્રામ, ત્યારે બધા સાઈડ પર જગ્યા આપી દેજો. અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જેટલુંથી વધારે ડોનેશન આપો એ બધું આ છોકરોના એજ્યુકેશનમાં જશે. તો તમારાથી અપાય એટલું ડોનેશન અમને આપો આજે, જેથી અમે વધારે છોકરીઓ ભણાવી શકીએ. જેની આપણે મોજ કરવી છે, જેનો આનંદ કરવો છે, પણ બંને દીકરાઓને આપણે રજૂ કરવા છે, જેની આપણે જુગલબંધી પણ સાંભળવી છે, અને આજ આખી રાત આનંદ કરવો છે, ત્યારે બંને દીકરાઓને જ્યારે રજૂ કરવા હોય, માસ્ટર રાણા અને મારા હરિભરવાડને અહીંયા રજૂ કરવા હોય તો એ પહેલા એક જોરદાર સુકન કરવા પડે. અને સુકન એવા હોવા જોઈએ કે અહીંયા ઘડી આપણે વધારે નહીં પણ 501 ના 11 નામ અહીંયા ઘડી બોલી નાખો એટલે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. 501 ના ખાલી 11 જ નામ, બધા નામ નથી જોઈતા. પછી તમારી મોજ હો, આખી રાત બોલવાનું કહેશો તો રાજુ બારો ટાકવાનું નથી. અને એ પછી નવી નોટ જ હાલજો હો ભાઈ, આ ભૂકા કાઢી નાખ્યા છે. નવીનભાઈ, સ્વર્ગીય નવીનભાઈ નગીનદાસ તરફથી, ટેલર તરફથી એમના ધર્મપત્ની ગીતાબેન તરફથી એ ઘડી કરવામાં આવે છે. જોરદાર તાળી થઈ જાય. રાજુભાઈ બંસલ તરફથી એ ઘડી 501 રૂપિયા આવે છે. જોરદાર તાળી થઈ જાય. થોડી ઝડપ રાખજો, કારણ કે પૈસાની ખરેખર નોટબંધીની અછત છે, બોલવામાં અછત નથી. અહીંયા ઘડી મોજ કરવાની છે, મોજ. અને આ તો દીકરીના કદાચ કાર્યમાં વપરાવાની છે, દીકરીના એજ્યુકેશનમાં વપરાવાની છે. અને જો બહેનો જોડે તિજોરીની ચાબી રહેતી હોય તો છૂટી હો, તમારે બોલવાની છૂટી. યોગેશભાઈ તરફથી અહીંયા ઘડી 501 રૂપિયા આવે છે. જોરદાર તાલીઓ સાથે વધાવીશું. આપણે 11 જ નામ બોલવાના છે, ફટાફટ બોલો તો મજા આવે. આ માસ્ટરભાઈ ને હરિભાઈ બંનેને સાંભળવાના છે. અહીંયા 11 નામ પૂરા નહીં થાય ત્યાં સુધી ડાયરો પૂરો નથી થવાનો, ચાલુ નહીં થાય. હા, ઝડપ રાખો, ઝડપ. આ જોત ગુરુ કૃપા વિદ્યાલય વિજયભાઈ તરફથી આગળ 501 રૂપિયા આવે. જોરદાર તાલીઓ સાથે વધાવીશું. દીપકભાઈ મખીજા તરફથી આગળ 1101 રૂપિયા આવે છે, એમના માટે જોરદાર તાલીઓ પાડી. પુનિત ગ્રાફિક્સ અને અંકુર ગ્રાફિક્સ તરફથી 501 આગળ આવે છે, એમના માટે જોરદાર તાલી થઈ જાય. પ્રવીણભાઈ રાણા તરફથી આગળ 501 રૂપિયા આવે છે, એમના માટે જોરદાર તાલી થઈ જાય. હરીશભાઈ સેવાલિયા નવી 500 ની નોટ, એમના તરફથી 501 રૂપિયા આવે છે. જોરદાર તાલી સાથે અમને વધાવીશું. અનિલ કાકા પૂર્ણિમા સ્ટોર તરફથી આગળ 501 રૂપિયા આવે છે. રમેશભાઈ ભંડારી તરફથી આગળ 501 રૂપિયા આવે છે, એમના ભંડાર કાયમ ભર્યા રહે. પિયુષભાઈ ધનલક્ષ્મી પશુ આહાર તરફથી આગળ 501 રૂપિયા આવે છે, એમના માટે જોરદાર તાલી દી જાય. અને ત્યારે જેમ મેં અગાઉ વાત કરી કે ગજાનન ગણપતિ મહારાજની આરાધના કરવી છે, એની સ્તુતિ કરવી છે, આજના કાર્યક્રમને અહીંયા શુભ શરૂઆત કરવી છે, ત્યારે મારા હરિભાઈ ભરવાડને નમ્ર વિનંતી કરું કે આવો 501 અમારા સુરેશભાઈ તરફથી આવે છે, એમના માટે જોરદાર તાલી થઈ જાય. બહુ મહત્વની વાત કહી દઉં,
શ્રી સુક્ત પરિવાર તરફથી 501 રૂપિયા આવે છે, એમના માટે જોરદાર તાળી થઈ જાય. ઓમ સાઈ લાઈટ તરફથી 501 રૂપિયા અહીંયા ઘડી આવે છે, એમના માટે જોરદાર તાળી થઈ જાય. મને ખરેખર એવું હતું કે અહીંયા સુરતની બહેનો છે ને જમવાનું સારું બનાવે છે અને બોલી બહુ સારી બોલે છે. અહીંયા બેન તરફથી એકેય હજુ જવાબ નથી આવ્યો. અમારે ખાલી ગીતાબેને જ પહેલ કરી છે. ગમે તે બે ત્રણ બહેનો બોલી નાખો, વધારે નહીં, કારણ કે તિજોરીઓની ચાવીઓ તમારી જોડે જ હોય છે, એ તો અમને ખબર છે. સ્વર્ગસ્થ પિન્ટુભાઈ પટેલ તરફથી અહીં ઘડી 501 રૂપિયા આવે છે, જોરદાર તાલી સાથે વધાવીશું. અને બહુ મહત્વની વાત એ છે કે સ્વર્ગસ્થ પિન્ટુભાઈ પટેલ એ ફ્રેન્ડ્સ ગ્રુપના મેમ્બર હતા, એ જ્યારે આપણી સમક્ષ નથી, એમની યાદી અમારા ફ્રેન્ડ્સ ગ્રુપની ખરેખર એમની ખોટ ચાલે છે. એવા પિન્ટુભાઈને આપણે ભાવથી ને હૃદયથી એમને શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ છીએ. નારાયણીબેન ત્રિવેદી તરફથી અહીં 501 રૂપિયા. જ્યોતિબેન સેવાલિયા તરફથી અહીં 501 રૂપિયા. જોરદાર તાળી પાડો, બહેનો માટે તાળી પાડવી જ પડે, આ કાર્યક્રમ જ બહેનોનો છે. દ્રષ્ટિબેન પટેલ તરફથી અહીં 501 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓ પાડ્યો. અને મોજ કરવી છે, આનંદ કરવો છે ત્યારે બીનાબેન સુરેશભાઈ પટેલ તરફથી અહીં 501 રૂપિયા આવે છે. ફ્રેન્ડ્સ ગ્રુપની બહેનો તરફથી અહીં 501 રૂપિયા આવે છે, એમના માટે જોરદાર તાળી થઈ જાય. નીલકંઠ સ્ટોર તરફથી અહીં 501 રૂપિયા આવે છે. આમ આખી રાત 501 બોલતા રહો, મને મજા આવે છે. આની મજા છે. કન્યા એજ્યુકેશન સ્કીમની પાછળ જ વપરાવાના છે. જેટલું દાન દેવાય એટલું દેજો, કારણ કે જો ખરેખર હાથમાં આવી ગયા ને છોડવાના નથી એવું છે. એટલે જેટલું દાન દેવાય એટલું દેજો, તમારે લેખે લાગશે, બચી જશો. સાકરભાઈ તરફથી ઘડી 501 રૂપિયા આવે છે, જોરદાર તાલી સાથે વધાવીશું. અને ત્યારે અહીંયા કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે ત્યારે અમારા હરિભાઈ ભરવાડને નમ્ર વિનંતી કરું કે આવો બાબલિયા અને એવા જમણી હુંડના ગણપતિ મહારાજની સ્થાપના કરે. પણ એ પહેલા એક મહત્વની વાત એ છે કે ભાઈ કલાકારો છીએ ને એ બે વાતનું બહુ મહત્વનું ધ્યાન રાખતા હોય. એક લગ્ન પહેલા વાઈફ અને પ્રોગ્રામ પહેલા માઈક, આ બે વસ્તુ અમને હારી મળી જાય તો અમારું જીવન સાર્થક ગણાય. અને કદાચ આ માઈક છે ને એ બગડે ને તો અમારા એમ કે સાઉન્ડ વાળા ભાઈને કહી દે ને રિપેર કરી દે. આ માઈક બગડે તો ભૂકા નીકળી જાય, એને રિપેર ન થાય. કદાચ આ વધારે બગડી જાય ને એને બદલી નખાય, નવું માઈક લાવી દેવાય. આ માઈક બગડે એ બદલાતા નથી. અને કદાચ આ હાવ જૂનું થઈ જાય ને તો આને ભંગારમાં વેચી દેવાય. ઓલી તો ભંગાર વાળો ના પાડ દે. ધ્વનિકા લાલ તરફથી ઘડી 501 રૂપિયા આવે છે, જોરદાર તાલી સાથે વધાવીશું. અને ત્યારે જેને ખરેખર અમારો અવાજ સારો હોય ન હોય પણ તમારા સુધી જે સુંદર કરીને મોકલે છે એવા અમારા MK સાઉન્ડ વાળા માટે એક જોરદાર તાલી થઈ જાય. અને અમારા MK સાઉન્ડ તરફથી ફ્રેન્ડ્સ ગ્રુપને 201 રૂપિયા આપવામાં આવે છે, જોરદાર તાલી સાથે વધાવો. આ એક આગવી મોજ છે. હા, પણ હરિભાઈ ભરવાડને જ્યારે રજૂ કરવા છે એ દીકરાને એટલી નમ્ર વિનંતી કરું, જમણી હુંડના ગણપતિ મહારાજની સ્થાપના કરી અને ભજનનો દોર આગળ વધારે ત્યારે એમ કહેવાય કે આનંદ કે કંદ જુગ વંદન શિવ નંદન કો અગ્ન પર ધૂપ દે નામ લીજીએ અને વિઘ્ન કે હરણ શુભ
देव दरबार में गजब सुभान की प्रीत के काज नव नीत दीजिए और शीश सिंदूर में देनु रहतु घरकाव सदा एवा गणपत को सुमर कर गवन कीजिए। तो तुम्हारी समक्ष गजानन गणपति महाराज की सुंदर स्तुति ले અને રજૂ થાય છે હરિ ભરવાડ। તો જોરદાર તાલી સાથે બતાવીશું હરિભાઈ ભરવાડ 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 ભરવાડ। हेलो आरपी ड्रीम किचन तरफ थी एक 501 રૂપિયા આવે છે એમને જોરદાર તાલી સાથે બતાવીશું। સ્વર્ગસ્થ મણિબેન નગીનદાસ ટેલરના પરિવાર તરફથી એક 501 રૂપિયા આવે છે એમના માટે જોરદાર તાલી સાથે બતાવીશું। અને આવતીકાલે સવારે 11 વાગે અહીંયા સાંઈ બાબાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું છે। તો દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે પાલખીમાં હાજર રહી અને સાંઈ બાબાની પાલખીનું સુંદર આયોજનમાં સાથ સહકાર આપે એવી અમારા ફ્રેન્ડ્સ ગ્રુપની ઈચ્છા છે। અને એમના આયોજનમાં તમે બધાએ સહકાર આપ્યો છે સહકાર એ બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માને છે। એવા અમારા ફ્રેન્ડ્સ ગ્રુપ માટે જોરદાર તાલીઓ સાથે આપણે વધાવી લઈશું। ફ્રેન્ડ્સ ગ્રુપ મોરા બાગર ચેરિટેબલ ટ્રસ્ટ।